હેલો મિત્રો, કેમ છો? આશા છે તમે બધા ખુશ હશો. તો જય મેરડીમાં, જય માં મોગલ. આજે નવો વિડીયો લઈને આવી. તો ફાઇનલી ગાઈઝ અમે બે ગયા હતા બાલાજીની ગાડી ખાલી કરવા. અને અમારા મિત્રો જવાના છે ગઢડા બાલાજીની ગાડી ખાલી કરવા. તો હેલો કરી દો ગાઈઝ. હેલો હેલો, આપ ભી કરી દો હેલો ગાઈઝ. હેલો. તો ફાઇનલી અમે પછી પહોંચી ગયા હતા માલપરા, અને માલપરાથી થોડો વરસાદ ચાલુ થઈ ગયો હતો. તો પછી વરસાદ ઉભો રહેવાનું નામ નહોતો લેતો અને વરસાદ વધતો જ જતો હતો. અને પછી ફાઇનલી અમે પહોંચી ગયા રણિયાળા ગામ, અને ત્યાંથી પણ વરસાદ ખૂબ જ વધ્યો, અને તોય અમે તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા હતા ગઢડા. અને આ તો શેઠનો સાથીદાર જે રીતે ગાડીને પાછળ લેવડાવતો હતો, અને પછી શેઠના સાથીદારે કીધું ગાડી આવજો, પાછળ આવજો, આમ રાખીને આવજો જલ્દી. પછી અમે કરી નાખ્યું ગાડીનું ઓપનિંગ. તો ગાઈઝ જુઓ, હવે ગાડીનું થઈ રહ્યું છે ઓપનિંગ. તો ફાઇનલી ગાઈઝ ગાડીનું હવે ઓપનિંગ થઈ ગયું છે. અને આ બધા જોઈ લો બબલા. તો તેમાં બબલા છે ચના દાળ, મગ દાળ, ફરાળી ચેવડો, ક્રન્ચી અને ઘણી બબલા છે. તો હવે આપણે બબલા દેખાડીશું. તો આ છે ગાઈસ સટાકા બબલું, જે આપણે દુકાને ખાઈએ છીએ. જો આવી રીતના પેકિંગ આવે છે બાલાજીમાંથી, અને સટાકા ઘણા બબલા આવે છે આપણી પાછળ, તમે જોઈ શકતા છો. ક્રન્ચી અને ઘણી બધી વેફર છે. અને આ છે આપણે બાલાજીના શેઠ. તો ફાઇનલી ગાડી ઉતરવાનું ચાલુ થઈ ગયું છે. અહીંથી ગાડીમાંથી ખોખા ઉતારી અહીંયા ખોખું એક આપવાનું અને હાથ આપવાનું, જેમ કે બહુ વરસાદ હતો એટલે. અને આ હું શું આવી રીતના પછી ખોખું લઈને ગોઠવવાના હોય છે. એક ખોખું આપવાનું, એક ખોખું ગોઠવાનું. આપણે જોઈ લે આવી રીતના ખોખા છે, આ ગોઠવા છે એવી રીતના હોય, અને અહીંથી ખોખું આપવાનું હોય છે. અને તો ફાઇનલી ગાડી ખાલી થઈ છે. તો પછી ગાડી ખાલી કરીને અમે પાછા બે ગયા હતા ગાડીમાં, અને અમે હવે જઈશું ઘર તરફ જવા. તો આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને મળશું નવા વિડીયોમાં. તબ તક કે લીએ જય મહાકાલ.